हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું મસાલા છાશ ક્યુબ। એ પણ એકદમ સરળ રીતે। મસાલા ક્યુબ બનાવવા માટે જોઈશે કોથમરી, ફુદીનો, સંચર પાવડર, જીરું પાવડર અને નિમક। એક મિક્સર જારમાં કોથમરી, ફુદીનાના પાન, સંચર પાવડર, નિમક અને જીરું પાવડર એડ કરી હવે તેમાં પાણી નાખી અને ઝીણું ક્રશ કરી લેશું। ક્રશ થઈ જાય પછી આપણે તેમને એક આઈસ ટ્રેમાં કે સિલિકોન મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેશું। પછી તેમને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં રાખી દઈશું। સેટ થઈ જાય એટલે એક ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં રાખી દઈશું। પછી જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે છાશ બનાવી તેમાં 2 થી 3 આઈસ ક્યુબ નાખી અને મિક્સ કરી અને સર્વ કરો। પાચન માટે એકદમ સારું। ફુદીનો અને કોથમરી, સંચર બધાના ગુણ ખૂબ જ સારા છે। તો ઉનાળાની સિઝનમાં રોજ પીવાથી ખૂબ જ ફાયદાકારક છે। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરશો। થેન્ક યુ।